ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। ઊંઝા એપીએમસીના કથિત સેસ કૌભાંડના મામલે હવે છેલ્લા 5 થી 10 વર્ષના દસ્તાવેજોની ચકાસણી થાય તે જરૂરી છે અને એપીએમસીના છેલ્લા 5 વર્ષના ઓડિટ રિપોર્ટની રજિસ્ટ્રાર તપાસ પણ કરશે। એપીએમસીના સત્તાધીશો પાસેથી ઓડિટ રિપોર્ટ સહિતના દસ્તાવેજોની રજિસ્ટ્રારે માંગ કરી હોવાની સૂત્રો તરફથી માહિતી મળી રહી છે અને આ કથિત કૌભાંડ અને તપાસ 2 થી 3 સપ્તાહની અંદર પૂર્ણ થાય તેવી પણ શક્યતા છે। તો છેલ્લા 2 દિવસથી રજિસ્ટ્રાર કચેરીના કર્મચારીઓ તપાસ કરી રહ્યા છે અને એપીએમસીએ રજૂ કરેલા પુરાવાનું ક્રોસ ચેકિંગ થાય તે પણ જરૂરી છે। જો કે ગયા વર્ષની સિઝનની તુલનામાં આ વર્ષની સિઝનમાં કેટલા સોદા થયા તેની તપાસ થાય તે પણ જરૂરી છે અને છેલ્લા 5 વર્ષમાં સિઝનમાં કેટલી વાર હરાજી થતી હતી, કેટલી થઈ અને કેટલી સેસની રકમ જમા થતી હતી તેની તપાસ પણ જરૂરી અને તેના કારણે જ હવે રજિસ્ટ્રાર છે તે આ સમગ્ર મામલાને લઈને ઓડિટ રિપોર્ટની તપાસ કરશે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હારૂન નાગોરી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હારૂન, છેલ્લા 5 વર્ષના ઓડિટ રિપોર્ટની રજિસ્ટ્રાર તપાસ કરવાના છે, કયા પ્રકારની તેમની તપાસ રહેશે અને રિપોર્ટ ક્યાં સુધીમાં આવશે? જી, ઊંઝા એપીએમસી કથિત સેસ કૌભાંડે જે રીતે જિલ્લા રજિસ્ટ્રારે તપાસ શરૂ કરી છે, તપાસ શરૂ કરવાની સાથે છેલ્લા 5 વર્ષના જે સેસનું આંકડા છે તેને પણ તપાસ છે, ચોપડા શરૂ થયા છે। વેબસાઇટ ઉપર જે જીરાની આવક છે અને જે ચોપડાની આવક છે બંનેમાં તફાવત સામે આવે છે। જે રીતે છેલ્લા 5 વર્ષના આંકડા લેવામાં આવ્યા છે ત્યારે કહી શકાય કે જો આંકડાની અંદર તફાવત હોય તો મોટો ખુલાસો થઈ શકે। બીજી તરફ જે સેસની આવક છે તે વધુ હોવાનું ચેરમેન દાવો કરે છે, પરંતુ જો આ સેસની આવક વધુ હોય તો છેલ્લા 5 વર્ષમાં જે સેસની આવક થઈ તેમાં કેટલો તફાવત છે તે મુદ્દે પણ તપાસ થાય તો તમામ આ જે સેસ કૌભાંડ છે તેમાં મોટા ખુલાસા થઈ શકે છે। જે રીતે આક્ષેપ ને પ્રતિ આક્ષેપ થઈ ગયા છે, પરંતુ જે રીતે સેસ કૌભાંડની અંદર રજિસ્ટ્રારે તપાસ શરૂ કરી છે ત્યારે ન્યાયિક તપાસ થાય અને તમામ મુદ્દાઓ પર બારીકાઈથી તપાસ થાય ત્યારે આ સમગ્ર સેસ કૌભાંડમાં ખુલાસો થઈ શકે છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો એપીએમસીની વેબસાઇટ અને રજિસ્ટ્રારમાં જે જણસની આવક નોંધવામાં આવી છે તેમાં આંકડાની તપાસ થાય તે જરૂરી છે, તેને લઈને જ હવે રજિસ્ટ્રાર આ અંગે તપાસ કરશે।